ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં સત્સંગી જીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે। આખા સત્સંગી જીવનનો સાર આ 11 શ્લોકનું આ સ્તોત્ર છે એ બનાવ્યું, બરાબર। અને 11 શ્લોકનું જે સ્તોત્ર છે ને એનો સાર બીજો એક શ્લોક છે, ધર્મ ત્યાજો ન કૈચે સ્વનિગમ વિહિતો વાસુદેવેશ્ચ ભક્તિ દિવ્યાકારે વિધેયા સિતઘન મહસી બ્રહ્મણૈક્યમ નિજસ્ય નિશ્ચિત્યૈવાન્ય વસ્તુ ન્યણુમપિ ચરતિમ સંપરિત્યજ્ય સંતસ્ તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ। સત્સંગી જીવનનો સાર એટલે આ શ્રી વાસુદેવ અષ્ટક, વાસુદેવ અષ્ટકનો સાર આ શ્લોક બોલાય। હવે શ્લોકનું શું કહેવાય, ગુજરાતી શું થાય સમજો, કોઈએ પણ સ્વધર્મ તજવો નહીં, શ્વેત અને ગાઢ પ્રકાશમાં દિવ્ય સાકાર રૂપે રહેલા ભગવાનની ભક્તિ કરવી, પોતાને બ્રહ્મરૂપ માની ભગવાન સિવાયની વસ્તુ માત્રમાં જરા પણ પ્રીતિ ન રાખવી અને ભગવાનનો મહિમા જાણવા માટે સત્પુરુષો સેવવા। બોલો, કીધું ને, તમે ગમે તે લેશો ને સત્પુરુષ સાધુ સંત આ જ નામ આવશે। માટે ભગવાનનો મહિમા જાણવા સત્પુરુષો સેવવા, આ પ્રમાણે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને ઉપદેશ કરે છે। એક વાત કહું સુણ બેની રે, કીર્તનમાં આપણે એ જોયું ને આગલી કથામાં। ફરીને કહું છું આનો અર્થ શું થાય, ફરીને સાંભળો। કોઈએ પણ સ્વધર્મ તજવો નહીં, કોઈએ કીધું એટલે આમાં બાકી રહ્યું કોઈ? હવે જો હું મારી મનની વાત નથી કહેતો, તો વચનામૃત લઉં ને એટલે તમને એમ થાય કે ના સ્વામી વાત કરી વ્યવસ્થિત છે, નહીતર કોકને એમ થાય કે સ્વામી આ નામ કેમ લીધું, આ નામ એટલે ધર્મકુળ, એનું નામ કેમ લીધું? કોઈ બાકાત ન રહ્યો। ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, જો આપણે આ વાત તો વાંચી છે છતાં જરૂર નથી એટલે વાંચું છું। ભગવાનને આપણને કેવા કરવા છે, તમે સર્વે મુનિ મંડળ, સાધુ આવી ગયા બધા, તથા બ્રહ્મચારી આવી ગયા, પાળા એટલે ગૃહસ્થ સત્સંગી કોઈ બાકી રહ્યો, તથા પાળા ગૃહસ્થ સત્સંગમાં બાઈઓ આવી ગઈ, હા પછી પાળા, પાળા એટલે પાર્ષદો ભગત એ, તથા અયોધ્યાવાસી, અયોધ્યાવાસીમાં કોણ આવ્યા? ધર્મકુળ આવી ગયા। એટલે મારા વાંચવું એટલા માટે પડ્યું કે અહીંયા કીધું ને કોઈએ ધર્મનો ત્યાગ નહીં કરવાનો, કોઈએ ધર્મનો ત્યાગ ન કરાય। હા એટલા માટે નકે સ્વામી કે ધર્મકુળને શું કામ કહે છે કે, હા એ તો એની તો બધી લીલા કહેવાય કે, મને એક વાત થઈ ને એટલે મેં કીધું સ્વામિનારાયણ ભગવાને કંઈ નથી કીધું લીલા કરાય ભાઈ, હા એ કે એ જે કરે ને લીલા કહેવાય નહીં। મેં પછી આ વચના વાંચ્યું, બોલો હવે આમાં શું કહે કે એ વાત ખાસી ઓકે। હા એટલે પછી શું કીધું સાંભળ્યો, કોઈએ પણ સ્વધર્મનો તજવો નહીં। હવે આગળ, શ્વેત અને ગાઢ પ્રકાશમાં દિવ્ય સાકાર રૂપે રહેલા ભગવાનની ભક્તિ કરવી। શ્વેત અને ગાઢ પ્રકાશ,
એટલે એને એમ કહેવાય કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત દિવ્ય તેજનો સમૂહ, એટલે એને કહેવાય અક્ષરધામ. એને કહેવાય શ્વેત અને ગાઢ એટલે અક્ષરધામ પ્રકાશ ના સમૂહમાં પ્રકાશમાં દિવ્ય સાકાર રૂપે રહેલા ભગવાનની ભક્તિ કરવી. જો સાંભળજો, શ્વેત અને ગાઢ પ્રકાશમાં દિવ્ય સાકાર રૂપે રહેલા ભગવાનની ભક્તિ કરવી એટલે અક્ષરધામમાં જે સ્વરૂપ બિરાજમાન છે ને એ સ્વરૂપની ભક્તિ કરવી. એટલે આનો અર્થ એવો થાય કે બીજા કોઈની ભક્તિ કરવાની આવે નહીં. તમે બીજા મંત્ર જપો, બીજા સ્તોત્ર પાઠ કરો, બીજા જે કાંઈ કરતા હોય એ કશું કરવાની જરૂર નથી. પતિવ્રતાની ભક્તિ હોય તો કઈ કરવાની જરૂર રહેતી નથી. બોલો. હા. અને બીજી પતિવ્રતા સિવાયની ભક્તિ કરવી હોય કેવી કે ભાઈ મારે કેવું નથી, એ ભક્તિ કરવી હોય એને બધા મંત્ર જપવા અને પાઠ કરવા અને સ્તોત્ર બોલો એના માટે બધી છૂટી છે. હા, ભક્તિ કરવી કોને એવી કે શ્વેત અને ગાઢ પ્રકાશમાં દિવ્ય અને સાકાર રૂપે રહેલા ભગવાનની ભક્તિ કરવી. અહીંયા પાકું એડ્રેસ આપી દીધું. હવે છતાંય આપણે નો સમજે તો પછી શું કહું કયો? દિવ્યા જો નિજસ્ય ભક્તિર દિવ્યાકારે વિધયા શીતઘન મહેશે બ્રહ્મણે, કેમ શીતઘન શીતળ શાંત પ્રકાશ એને મિશ્ર પોતાને બ્રહ્મરૂપ માની ભગવાન સિવાયની વસ્તુ માત્રમાં પણ જરા પણ પ્રીતિ રાખવી નહીં. પોતાને બ્રહ્મરૂપ માનવાના. બોલો, આપણે શું માની છીએ? દેહરૂપ કે બ્રહ્મરૂપ? જો તમારા છોકરા અથવા તમારા છોકરાના છોકરા એને નિશાળે બેસાડો ત્યારે એને એકડો આવડતો હોય ને, આવડે જાય ને પછી આ એવું છે રોજનો અભ્યાસ કરો તો થઈ જાય. આપણે આ રોજનો અભ્યાસ કરવો પડે. હા, હું બ્રહ્મરૂપ છું, હું બ્રહ્મરૂપ છું, હું માયાનો જીવ નથી, માયાનો દાસ નથી, ભગવાનનો ભક્ત છું, બ્રહ્મરૂપ છું. સ્થૂળ દેહ આ દેખાય છે એવું નથી, વાસનામય કારણ શરીર એવું નથી, સ્થૂળ સૂક્ષ્મ શરીર નથી, શુદ્ધ ચૈતન્ય છું, મારું શુદ્ધ ચૈતન્ય છે, હું બ્રહ્મરૂપ છું. આ બધું મનન કરવું પડે. જો રાય મહારાજ કહે છે કે પોતાને બ્રહ્મરૂપ માને અને ભગવાનની ભક્તિ કરવી. બોલો, આ ચોખ્ખી સીધી આજ્ઞા છે કે બ્રહ્મરૂપ માને ભક્તિ કરવી. અને ભગવાન સિવાયની વસ્તુ માત્રમાં જરા પણ પ્રીતિ ન રાખવી. બોલો, ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ પદાર્થમાં ભગવાન જેવું એક ન થવું જોઈએ ક્યાંય. એક નંબર 1 ભગવાન, એક નંબર 2 ભગવાનના સંત સત્પુરુષ સાધુ. હા, આ વાત છે. જો ભગવાન સિવાય બીજે ક્યાંય નહીં. અને તમને કહું, હજી તમે કહેતા હો તો વાંચીને કહું, કહેતા હો તો વાંચીને કહું એટલે તમને પુરુષ થઈ જાય. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં. તો ભગવાને તો ત્યાં સુધી કીધું, બાકી નથી રહ્યા દીધું કાંઈ. ભગવાન સ્વામિનારાયણે કાંઈ વસ્તુ બાકી નથી રહ્યા દીધી. બોલો, એક ફક્ત તમે વચનામૃત રાખો ને બધી જ વાત તમને આવી જાય એમાં. ભગવાન કે જોજો તમને બધા નવાઈ લાગશે. જો સાંભળો સાંભળો, ઉભા રહ્યો, આ બંધ કરી દઉં પછી મને હાલ્યું જાય છે. હા, મને વચનામૃત નથી મળ્યું પણ એમાં એવું કીધું કે ભગવાનના જેવું હેત મોટા સાધુમાં પણ ન રાખવું. અહીં કીધું ને આ શ્લોકમાં કે એક ભગવાનમાં જ હેત રાખવાનું. પછી અહીંયા આ વચનામૃતમાં એમ કીધું કે સાધુને વિશે પણ ભગવાનના જેવું હેત ન રાખવો. અને પાછું એમ કીધું કે ભગવત ભક્ત મોટા સાધુ. હા, જો અલ્પ વચન હોય, અલ્પ વચનો એમાં ફેર પડે
તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો. અને બીજું વચન મને મળ્યું નહીં, એમાં એમ કીધું છે કે ભગવાનના જેવું હેત સાધુમાં પણ રાખવું નહીં. છેલ્લે તો એક જ આવી જાય. જો એક વાત તમને કહી દઉં, વચનમાં તો નથી પણ સંતો પાસે સાંભળી. જો ભગવાન આપણા દેહમાં જેવું હેત છે ને, દેહમાંથી તોડી અને આત્મામાં હેત કરવાનું. કેમાં આવ્યું? આત્મામાં. એક આ લોકમાં જેવું હેત છે ને એમાંથી તોડી અને ભગવાનના ધામમાં હેત કરવાનું. બે, પછી આ લોકના સગા સંબંધી એવું બધા છે સંસારી લોકો, એમાં જેવું હેત છે ને એવું હેત ભગવાનના ભક્તમાં કરવું. તઈને આવ્યું ને? સાંભળજો, આ જે વાત ભલે વચનમાં તો નથી પણ વાત સોલિડ છે. પેલું હેત કેમાં કરવાનું? આત્મામાં. પછી ભગવાનના ભક્તમાં. ત્રીજું ભગવાનના ધામ. તઈને આવ્યું ને? પછી આ ત્રણેયમાંથી હેત તોડવાનું. આત્મામાંથી હેત તોડવાનું, ભગવાનના ધામમાંથી પણ હેત તોડવાનું. એ તમને થોડી નવાઈ લાગશે. ભગવાનના ધામમાંથી પણ હેત તોડવાનું અને ભગવાનના ભક્તમાંથી પણ હેત તોડવાનું. અને પછી છેલ્લે એક જ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. છેલ્લે ભગવાનમાં એક જ હેત. ત્યાં પછી છે ને ધામમાંય નહીં, ભગવાનના ભક્તમાંય નહીં ને આત્મામાંય નહીં. જો એટલે અહીંયા આ શ્લોકમાં એવું કીધું કે ભગવાનની ભક્તિ કરવી, પોતાને બ્રહ્મરૂપ માની ભગવાન સિવાયની વસ્તુ માત્રમાં જરા પણ પ્રીતિ રાખવી નહીં. જરા પણ નહીં હો. હા, એમ કે ભાઈ 100 ગ્રામમાં 10 ગ્રામ તો રાખવા જોઈએ ને, કે મારે 10 ગ્રામની ના પાડી. હા, કિલોમાં 100 ગ્રામ તો નહીં પણ 10 ગ્રામે નહીં, જરા માત્ર જરા પણ પ્રીતિ ન રાખવી. અને ભગવાનનો મહિમા જાણવા માટે સાંભળજો, સાધુમાં આપણે ઘણી ખેર કહે છે સાધુમાં હેત કરવું. શેના માટે હેત કરવાનું? સાધુમાં હેત શેના માટે કરવાનું? ભગવાનનો મહિમા જાણવા માટે સત્પુરુષને સેવવા. જરૂર પડે નહીં. તમે ગોકુળ મથુરા જાઓ અને અજાણ્યા હો અને બધા જ પ્રસાદીના જે સ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું હોય તો તમારે કોને લેવા પડે? ગાઈડને લેવા પડે. બરાબર? એમ આજે ભગવાનના સત્પુરુષ છે ને એ ગાઈડ તરીકે છે, એટલે એમ હેત કરવાનું. અને એ ગાઈડને તમે ભેગા લઈ ગયા હો અને ગાડી હોય, તમારી ગાડી બસ હોય, અને પછી તમારે જમવા બેહો તો એને પછી જમાડો કે ન જમાડો? એને પછી તારવી દો. એમ છે. એટલે ભગવાનના સત્પુરુષને સેવવા. શેના માટે? ભગવાનમાં હેત કરવું છે ને એટલા માટે. છેલ્લે તો પછી એમાં જ તોડવાની વાત છે. છેલ્લે તો પછી એમાં જ તોડવાની વાત છે. એ વચના બધું કાલ ગોતીને તમે લાવીશ. હા, અત્યારે ગોતતા પછી વાર લાગે. આ પ્રમાણે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને ઉપદેશ કરે છે. લ્યો, સન્માત્માય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. નીલકંઠ એટલે ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી આ પ્રમાણે પોતાના ભક્તોને ઉપદેશ કરે છે. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આ શ્લોક આવ્યો. પેલો શ્લોક હતો શ્રી વાસુદેવ વિમલામૃતધામ. પછી એનો સાર ધર્મ ત્યાજો ન કૈચિત. ક્યારે પણ ધર્મ સ્વધર્મનો ત્યાગ ન કરવો. એ શ્લોક આખો આવ્યો. એ પ્રમાણે રહે તો બહુ સારો થાય. અત્યાર સુધી જે વાત કરી ને એ પ્રમાણે તમે જો તો તમે સારા ભગત કહેવાય ને અમે રે તો અમે સારા સાધુ કહેવાય. આમાં એવું નથી કીધું કે અમારે જ કરવાનું અથવા તમારે જ કરવાનું અથવા બાઈઓ જ કરવાનું, પુરુષે જ કરવાનું, કોઈને વિભાગ કરવાનું કીધું નથી. બધાએ જો તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દ્રઢ રાખવો. આશરાની વાત તો વારંવાર આવે છે. બોલો, આશરો કેવો રાખવો? જો અહીંયા લખ્યું છે, હું વાંચું છું, આશરો રાખવો એમ નથી કીધો, આશરો દ્રઢ રાખવો. અને હવે એક શબ્દ આવે છે જોરદાર. અમારી પેલી કથામાં વાત થઈ ગઈ છે આજની, કે વ્યભિચારીની ભક્તિ કરવી નહીં. વ્યભિચારીની ભક્તિ કરવી નહીં.
ને નિષ્કામ ભક્ત થાવું. હવે આ માટે મારે છે ને વચનામૃત તમારે તમારે આગળ ધરવું પડશે. વચનામૃત છે છેલ્લાનું 16. મહારાજ કે એ પતિવ્રતા ભગવાનના ભક્તની ટેક હોય એવી રીતે આગળ કીધું રીતે તો હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેની ભક્તિ વ્યભિચારીને જેવી કહેવાય. માટે જાણી વતન વાંચું છું, મોટે મત બોલતો. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, આબરૂ જાય એવી ભક્તિ ન કરવી. લો ને ભગવાનના ભક્તને તો સમજે વિચારે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ભક્તિ કરવી એમ નહીં, દ્રઢ શબ્દ પર ભાર આપ્યો, દ્રઢ ભક્તિ કરવી. બોલો આવી વાતું છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ આપણે વાતો કરીએ છીએ. હવે તમારે માનવી હોય ન માનવી હોય એ તમારી મરજીની વાત છે. જો આ ત્રણમાંથી એક તોડો, ત્રણમાં તોડો રાખવાનું. એમાં કીધું કે મોટા મોટા મુક્ત સાધુ એમાં પણ છેલ્લે એક નહીં રાખો, એક ભગવાનની મૂર્તિને જ વિશે જોડાવાનું. આ મધ્યના 62માં શબ્દ મળી ગયો. જય સ્વામિનારાયણ. લ્યો